સ્નેહીજનો કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. આપને એક હવે બદામ વિશે આ તારી પાનખરને કેવી ઋતુ આવી છે એટલે બદામના આ પાંદડા રહ્યા ને એ બધા ખરી ગયા છે. જુઓ મિત્રો, લાઈવમાં પીળા થઈ જાય અને પ્લસ આ ખરી જશે. જે આ બધા આ જો તમને આ પાંદડા ખરી જશે, સુકાઈ અને ખરી જાય છે પાનખર ઋતુમાં. તો આ પાનખર ઋતુ હોય કે ગમે એ ઋતુ હોય, પણ આ બદામના પાંદડા બધાય એકદમ ખરી જશે. અને હવે નવા ક્યારે આવશે? કારણ કે હવે આવવાને જ્યારે શિયાળો ઉતરી જાય અને ઉનાળો બેસે પાકો, ત્યારે આમાં છે એકદમ નવા પાંદડા આવી જાય છે એકદમ. એટલે આ બધા પાસે ગમઘોર છાણ થઈ જાય છે. આનો નીચે બેહાય એવા ઢૂલિયા ઢાળીને બેહાય એવું આ મિત્રો બધા આખી જુઓ, આખી એના પાંદડા પડી ગયા છે ને આથી થઈ ગઈ છે. અને જ્યારે પાંદડા આવવાનું શરૂ થાય એટલે એકદમ ઢૂલા જેવી ગાઢ છાંયો આપશે અને બે ત્રણ ઢૂલિયા નીચે આમાં રહી શકે એવી રીતનો થશે. તો મિત્રો, આ બદામ વિશે જે આના પાંદડા આવે તો એનો છાંયો સારો થાય છે અને મીઠો થાય છે અને ઠંડો થાય છે. તેથી મિત્રો, આ વિડીયો આપણે ખૂબ જ ગમશે. શેર, લાઈક અને કોમેન્ટ કરવા ભલામણ. અને આપ પણ સ્વાસ્થ્ય સારું રાખો, કારણ કે બે ઋતુ ચાલે છે, તેથી તડકો અને ઠંડી બંને હોય છે. એટલે આ પણ સાવચેતીના ભાગરૂપે મોડાવાલા બહાર ન નીકળવા નરમામાં અપીલ છે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે તો જ આપ સર્વસ્વ પ્રગતિ કરી શકશો. એ જ ભલામણ સાથે જય જવાન જય કિસાન.